નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3 વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઇઝરનું સન્માન અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા સહિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં શહેરની શૈક્ષણિક અને સામાજિક જોડાણ હતી, જેમાં સામાજિક સંસ્થા અને વિદ્યાર્થીઓને નિબંધ, રંગોળી સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ત્યારે આજરોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતાની સિદ્ધિઓની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાલિકાના વિવિધ વોર્ડ પૈકી વોર્ડ નંબર 1, 6 અને 7માં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઇઝરનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી બની યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 17 સપ્ટેમ્બરના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસ સુધી આજે સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું। આમાં આજે નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। આમાં અલગ અલગ સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવ્યા, વોર્ડ રેન્કિંગ આપવામાં આવ્યું અને આજે સફાઈ કર્મચારી જીનવાલાથી સફાઈનું આયોજન કરવામાં આવેલું છે।